વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લા લેક્ચરમાં આપણે સપુષ્પી વનસ્પતિની જે બાહ્યાકાર વિદ્યા છે એમાં મૂળના અલગ અલગ પ્રદેશો વિશેની આપણે એમાં ચર્ચા કરી હતી અને મૂળના સામાન્ય કાર્ય વિશે પણ એમાં આપણે વાત કરી હતી. હવે એ જ ટોપિકને એમાં આપણે આગળ જોઈએ કે મૂળના સામાન્ય કાર્ય અને મૂળ દ્વારા થતા વિશિષ્ટ કાર્ય જે છે એ એમાં કયા કયા આપણને જોવા મળતા હોય છે. તો સૌથી પહેલા આપણે જો એમાં વાત કરીએ તો મૂળના સામાન્ય કાર્ય, બરાબર, મૂળના સામાન્ય કાર્યો આપણે આગળ ચર્ચા કરીએ મુજબ મૂળ એ સામાન્ય રીતે મુખ્યત્વે બે પ્રકારના કાર્ય એમાં આપણને જોવા મળતા હોય છે. જેમાં સૌથી પહેલું જેને આપણે કહી શકાય છે સ્થાપન, બરાબર. સ્થાપન એટલે મૂળ દ્વારા વનસ્પતિ જે છે વનસ્પતિ જમીનમાં એને સ્થાપિત કરે છે, બરાબર, એને જકડી રાખવાનું કામ કરે છે અને જેથી કરીને નાના છોડ સ્વરૂપની હોય કે ઊંચા વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ હોય એ પોતે એમાં ટકી શકે છે. એટલે મૂળનું મુખ્ય કાર્ય જે છે, બરાબર, એ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરે છે, બરાબર, એ જમીનમાં સ્થાપિત કરે અને તેને જકડી રાખે છે, બરાબર, એને જકડી રાખે છે. એટલે આ એક મુખ્ય કાર્ય એ આપણને મૂળનું ગણી શકાય છે. બીજું મૂળનું જે મુખ્ય કાર્ય છે, બરાબર, એ છે શોષણ. હવે આપણે બધા જાણીએ કે ભાઈ સ્થાપન અને શોષણ આ મૂળ દ્વારા થતા જે બે મુખ્ય કાર્ય છે એમાં શોષણનું જે મુખ્ય કાર્ય એ વનસ્પતિને મૂળ દ્વારા અને ખાસ કરીને મૂળ અને એના જે પરિપક્વ પ્રદેશ છે એમાં જે મૂળ રોમ આવેલા હોય એ મૂળ રોમ દ્વારા એ એની જે શોષણ સપાટીનો જે વિસ્તાર છે એ વિસ્તાર વધારે એમાં કવર કરવાનું મુખ્ય કાર્ય કરે છે અને એ જમીનમાંથી, બરાબર, જમીનમાંથી ખાસ કરીને પાણી અને જે કોઈ પણ ખનિજ પોષક દ્રવ્યો હોય, બરાબર, ખનિજ પોષક તત્વો એ એનું શોષણ કરવાનું તત્વોનું એ શોષણ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. એટલે આ મુખ્યત્વે બે કાર્ય આપણને મૂળ દ્વારા થતા જોવા મળતા હોય છે. હવે એમાં જો આપણે વાત કરીએ તો કેટલીક વખત વનસ્પતિનું મૂળ એ એની અનુકૂળતા માટે પોતે અલગ અલગ પ્રકારના કાર્ય માટે અથવા તો વિશિષ્ટ પ્રકારના કાર્ય માટે રૂપાંતરિત થતા હોય છે. તો મૂળ આ બે એના કાર્ય જે છે સામાન્ય કાર્ય છે, પણ મૂળની અંદર કેટલાક વિશિષ્ટ કાર્ય માટેના પણ એમાં રૂપાંતરણો જે છે જોવા મળતા હોય છે. તો એના વિશે જો આપણે વાત કરીએ તો મૂળના રૂપાંતરણો, બરાબર, રૂપાંતરણ તો મોડિફિકેશન જે છે રૂટ મોડિફિકેશન એટલે મૂળ જે છે રૂપાંતરણ પામતા હોય છે. શેના માટે રૂપાંતરણ પામતા હોય છે? તો મૂળ તે ચોક્કસ કાર્ય માટે અથવા એની અનુકૂળતા માટે, બરાબર, એની અનુકૂળતા માટે તેની સ્વરૂપમાં બદલાવ કરે છે અને જે વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરિત થાય છે, બરાબર, એના વિશિષ્ટ કાર્ય માટે એ રૂપાંતરિત થાય છે. તો વનસ્પતિની અંદર જે એનું જે સામાન્ય કાર્ય છે એ સિવાય એના જે ખાસ અનુકૂળતા માટે અથવા તો એને કેટલીક એવી પરિસ્થિતિ માટે એના ચોક્કસ કાર્ય કરવા માટે પોતે એમાં રૂપાંતરિત થતા હોય છે અને રૂપાંતરિત થાય એટલે એના સ્વરૂપની અંદર અને એની જે સામાન્ય જે રચના છે એની અંદર આપણને એમાં થોડો બદલાવ એ થતો જોવા મળતો હોય છે.
તો હવે એમાં આપણે જો આગળ ચર્ચા કરીએ તો મૂળના રૂપાંતરો છે એના અહીંયા આપણે કેટલાક રૂપાંતરો વિશે એમ માહિતી મેળવી, બરાબર? તો સૌથી પહેલા એમાં રૂપાંતરણ માટે પહેલી બાબત આપણે ગણી શકાય કે છે ખોરાક સંગ્રહ. આ સૌથી પહેલી વસ્તુ, ખોરાક સંગ્રહ. સામાન્ય રીતે વનસ્પતિમાં ખોરાક કોણ બનાવે? તો કે પર્ણ દ્વારા વનસ્પતિમાં ખોરાક બનતો હોય છે. આ પર્ણ દ્વારા બનેલો ખોરાક જે કાં તો વનસ્પતિના પ્રકાંડમાં કે શાખાઓમાં કે ફળમાંની બધામાં આપણને સંગ્રહિત થયેલો જોવા મળતો જ હોય છે, પણ કેટલીક વનસ્પતિની અંદર એ ખોરાકનો સંગ્રહ જે છે એ મૂળમાં થતો જોવા મળે છે, બરાબર? ખોરાક સંગ્રહ શેમાં થતો જોવા મળે છે? મૂળમાં થતો જોવા મળે છે. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ વનસ્પતિમાં ખોરાક સંગ્રહ, તો સામાન્ય રીતે પર્ણ દ્વારા બનેલો ખોરાક, બરાબર? પર્ણ દ્વારા બનેલો ખોરાક જે મૂળ દ્વારા સંગ્રહ થાય છે, મૂળ દ્વારા સંગ્રહ થાય છે, અને જેથી કરીને, બરાબર, જેથી તેના જે આકાર છે એ આકારમાં ફેરફાર થાય છે અથવા તે આકારમાં બદલાવ આવે છે, બરાબર? અને એ જે વનસ્પતિનું જે મૂળ છે એ પ્રકારનું આપણને મોડિફિકેશન, રૂપાંતરણ જે છે એ એમાં આપણને દર્શાવતું જોવા મળતું છે. તો એના કેટલાક આકારને આધારે ખોરાક સંગ્રહિત ઉદાહરણો છે. એના આકારમાં ફેરફાર થાય એના આધારે આપણે ખોરાક સંગ્રહ જે છે એ જુદા જુદા પ્રકારના સોટીમય પ્રકારના મૂળમાં પણ આપણને જોવા મળતો હોય, આગંતુક પ્રકારના મૂળમાં પણ જોવા મળતો હોય છે. તો એ બંનેમાં આપણે જો વાત કરીએ તો સોટીમય અને આગંતુક અથવા જેને આપણે એમાં આગંતુક અથવા એ શબ્દ આપણે બીજો વાપરીએ એની સ્થાને અસ્થાનિક, બરાબર? અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ એના વિશે હવે ચર્ચા કરીએ તો એના આપણે એ બે પ્રકાર એમાં પાડવામાં આવે, બરાબર? તો એમાં જે અસ્થાનિક મૂળની અંદરના પણ જે પ્રકાર છે એ પણ આપણને જોવા મળે છે, સોટીમય મૂળની અંદરના પણ પ્રકાર આપણને જોવા મળતા. હવે સોટીમય પ્રકારના મૂળની અંદર જો આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલું આપણે જો વાત કરીએ તો ભાઈ અમુક વનસ્પતિની અંદર જેમ કે ગાજર આપણે બધાએ જોયેલું છે. ગાજરની અંદર ખોરાકનો સંગ્રહ થાય તો કેવું બને? તો કે શંકુ આકારનું બને છે. એટલે સૌથી પહેલા શંકુ આકારનું સોટીમય મૂળનું ખોરાક સંગ્રહિત રૂપાંતરણ, બરાબર? સોટીમય મૂળ જે છે એનું શંકુ આકારમાં રૂપાંતરણ આપણને થતું જોવા મળે છે, અને એનો પહેલો પ્રકાર આપણે જેમાં જોઈએ ગાજરની અંદર આપણે બધા જાણીએ છીએ કે એમાં આ પ્રકારની આપણને રચના જોવા મળતી હોય છે, બરાબર? તો આ એના જે ગાજરની અંદર જોવા મળતી આવી રચના છે. તો આ શંકુ આકાર ઉદાહરણ તરીકે આપણે જો એમાં વાત કરીએ તો ઉદાહરણ તરીકે તમારે યાદ રાખવાનું છે એમાં ગાજર. હવે એનો જે સોટીમય મૂળનો તે ખોરાક સંગ્રહિત રૂપાંતરણમાં એનો આકાર બીજો પ્રકારની આપણે જો વાત કરીએ એની અંદર, બરાબર, એક શંકુ આકારની રચના આપણને એમાં જોવા મળતી હોય છે. બીજો જે છે એની અંદરનો એ છે ત્રાકાકાર, ત્રાક આકાર અથવા ત્રાકાકાર, બરાબર? ત્રાક આકારની રચના, ત્રાકાકાર. તો ત્રાકાકાર રચના આપણને શેમાં જોવા મળે છે? ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો બધાએ આમ તો સામાન્ય રીતે જોયેલા છે મૂળો. મૂળો આપણે જોયેલો છે, બરાબર? મૂળો જે છે ગાજર, મૂળો, તો આ બધાના અમુક ઉદાહરણ છે. મૂળાની અંદર જો વાત કરીએ તો એ ત્રાક આકારનો બને છે, એટલે કે ઉપરના ભાગેથી થોડોક સાંકડો હોય અને પાછો વચ્ચેના ભાગેથી થોડો પહોળો જોવા મળતો હોય છે, અને એની અંદર આ પ્રકારની એમાં પણ રચના આપણને મૂળાની અંદર પણ જોવા મળતી હોય છે. તો એક આના આ ભાગ ઉપરનો પહોળો હોય, આ થોડો પ્રમાણની અંદર ઉપરનો ભાગ જે છે એનો સાંકડો જોવા મળે છે, એટલે ત્રાક આકારની રચનામાં રૂપાંતરિત થાય. એટલે આપણે એને ત્રાક આકારનો સોટીમય પ્રકારનો ખોરાક સંગ્રહી મૂળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો જે ત્રીજો પ્રકાર છે
બરાબર એમાંનો એ છે ભ્રમરાકાર. ભ્રમરાકાર એટલે કેવા આકારનો? તો કે ભમરડા આકાર. તો ભમરડા આકારની જે ખોરાક સંગ્રહિત રચના આપણે જો જોઈએ તો ઉદાહરણ તરીકે એની અંદર આપણે સમજીએ બીટ. બીટ આપણે બધાએ આગળ જોયેલું છે. તો બીટની અંદર તમે જોજો તો બીટની અંદર ઉપરનો જે ભાગ આપણને જે જોવા મળે છે ગોળાકાર એ પ્રમાણમાં આપણને વધારે થોડોક એમાં ખોરાક સંગ્રહિત જોવા મળતો હોય છે અને નીચેના ભાગે તમે જોશો તો એમાં કે આમ પાયાના ભાગે એટલે નીચેના ભાગે તમને આ રીતની એક સોટી જેવી રચના એમાં પણ આપણને જોવા મળતી હોય છે. તો આ પ્રકારે બીજની અંદર પણ આપણને ખોરાક સંગ્રહિત રચના જે છે એ એમાં આપણે જોઈ શકાય છે. તો આ રીતે બીજની અંદર પણ ખોરાક સંગ્રહિત રચના આપણે એમાં જોઈ શકીએ છીએ. બરાબર. તો વનસ્પતિની અંદર જે ખોરાક સંગ્રહિત રચના આપણને જે જોવા મળે છે એના આધારે એમાંના આ આકારને આધારે ખાસ યાદ રાખજો આકારના આધારે એની અંદર શંકુ આકાર, ગાજર, ત્રાકાકાર, મૂળો અને ભ્રમરાકાર બીજ. બરાબર. આ વાત થઈ કોના વિશેની? કે સોટીમય પ્રકારના મૂળ જે છે એનું ખોરાક સંગ્રહિત રૂપાંતરણ. તો એવી જ રીતે એમાં જે અસ્થાનિક પ્રકારના જે મૂળ છે એમાં પણ આપણને રૂપાંતરણ જે છે જોવા મળે છે. તો એમાં જો આગળ આપણે વાત કરીએ કે એમાં કઈ કઈ પ્રકારની અંદરના રચનામાં આપણને જોવા મળતા હોય છે. તો અસ્થાનિક રચના જે છે અસ્થાનિક પ્રકારના જે મૂળ છે એને સામાન્ય રીતે આપણે શું કહેવાય તો કે એને સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. કયા મૂળ? સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ સૌથી પહેલી વસ્તુ સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આ સાકંદ મૂળની રચના છે. એટલે અસ્થાનિક મૂળ જો ખોરાકનો સંગ્રહ કરે તો આપણે એને સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો તમે બધા જ જાણો છો કે શક્કરિયા. બરાબર. શક્કરિયા જે છે શક્કરિયા છે, સલગમ છે, સલગમ. તો આ બધા એની અંદરના સાકંદ મૂળ તરીકે અસ્થાનિક પ્રકારના મૂળનું ખોરાક સંગ્રહિત રૂપાંતરણ દર્શાવે છે. બરાબર. તો એમ આની અંદર સોટીમય પ્રકારના અને અસ્થાનિક પ્રકારના બંને પ્રકારના મૂળમાં ખોરાક સંગ્રહ કઈ રીતે આપણને થતો જોવા મળે છે આ એના કેટલાક ઉદાહરણ જે છે એના વિશેની આપણે એમાં વાત કરી છે. બરાબર. પહેલો પ્રકાર રૂપાંતરણનો ખોરાક સંગ્રહ તરીકેનું રૂપાંતરણ આપણને કઈ કઈ જોવા મળે છે એના વિશે. હવે બીજા રૂપાંતરણની જે ચર્ચા છે બાળકો આપણે જે વાત કરીએ છીએ અત્યારે એ મૂળના સામાન્ય જે કાર્ય છે એની વાત કરી અને હવે એના રૂપાંતરણની વાત કરીએ છીએ. તો રૂપાંતરણમાં હવે એના પછીનો જે બીજો પ્રકાર છે બરાબર એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. તો વનસ્પતિની અંદર બીજો પ્રકાર જે છે રૂપાંતરણનો એમાંનો એ છે એના આધાર માટેનું રૂપાંતરણ. બીજું આધાર માટેનું રૂપાંતરણ. તો વિદ્યાર્થી મિત્રો આધાર માટેનું જે રૂપાંતરણ છે એ આધાર માટેનું રૂપાંતરણ અહીંયા વનસ્પતિની અંદર સામાન્ય રીતે આપણે શું વાત કરી કે વનસ્પતિમાં મુખ્યત્વે આધાર માટેનું કાર્ય જે છે એ કોના દ્વારા થાય છે કે મૂળ દ્વારા સામાન્ય રીતે આધાર માટેનું કાર્ય આપણને એમાં થતું જોવા મળતું. હવે એ મૂળ દ્વારા જે સામાન્ય રીતે આધાર માટેનું જે કાર્ય આપણને જે થતું જોવા મળતું હોય એમાં કેટલીક વનસ્પતિની અંદર એના આધાર માટે પણ કેટલાક મૂળ પણ એમાં ભાગ ભજવતા હોય છે રૂપાંતરિત થઈને. તો એના વિશે આપણે એમાં ચર્ચા કરીએ. તો અહીંયા મુખ્યત્વે એના બે પ્રકાર આપણને જોવા મળે છે આધાર માટેના રૂપાંતરણના. બરાબર. એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એમાંનો એ છે સ્તંભ મૂળ. પહેલો પ્રકાર એમાંનો સ્તંભ મૂળ છે અને એટલે આ એનો જે યાંત્રિક આધાર માટેનું જે રૂપાંતરણ છે બરાબર એમાં પહેલો પ્રકાર એનો સ્તંભ મૂળ પ્રકારનો આપણને જોવા મળે. સ્તંભ મૂળ એટલે શું? હવે તમે બધાએ અહીંયા એક ઉદાહરણ હું એમાં જો આપું છું બરાબર. ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ તો વડ. હવે વડની વડવાઈ આપણે બધાએ જોઈ છે. આપણે જાણીએ છીએ કે જે વડ છે તે મોટું મુખ્ય પ્રકાર ધરાવતી એ વનસ્પતિ છે. હવે એમાં કેટલીક શાખાઓ જે છે કેમ કે વડ એ ખૂબ વધારે શાખાઓ ધરાવતું હોય છે. એમાંની કેટલીક શાખા છે ને એ મોટી જાડી અને જમીનને આમ સમક્ષિતિજ રીતે ગોઠવાયેલી હોય છે. એટલે જમીનને આમ સમક્ષિતિજ રીતે ગોઠવાયેલી. હવે એમાંથી જે પ્રકાંડનો જે વિસ્તાર છે એ
વિસ્તારમાંથી એમાં કેટલાક આ રીતે આમ જમીનની તરફ દોરડાઓ આપણને એમાંથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? વળની વળવાઈ. બરાબર, આ વળની વળવાઈ છે જે આમાંથી આપણને ઉત્પન્ન થતી જોવા મળતી. હવે આ જે વળવાઈ છે એ શા માટે ઉત્પન્ન થઈ? તો આ આપણ કેવા પ્રકારના? આપણ અસ્થાનિક પ્રકારના જ મૂળ છે. એટલે વળમાં આપણને સ્તંભ મૂળ જોવા મળે છે, જે એ વાસ્તવિક રીતે વળની વળવાઈ છે, પણ એ વળવાઈની જે છે એ અસ્થાનિક પ્રકારના મૂળ છે, અસ્થાનિક મૂળ. બરાબર, જે જમીનને તરફ આવે છે અને એ જમીનમાં પછી પોતે એમાં મોટો આધાર તરીકે આપણને જોવા મળે છે અને પછી એના કદમાં શું થાય છે? વધારો થાય છે અને એના કદ વધે એટલે પોતે માંસલ બને છે અને આ જે શાખા છે એને આધાર આપે છે. આપણે કેમ કોઈ આમ થાંભલો મૂકીએ, કોઈ ટેકો હોય, કોઈ વસ્તુ જતી હોય, બરાબર, તો આપણે એમાં થાંભલો મૂકીએ ટેકો માટે, તો એવી રીતે આ વળની અંદરની મુખ્ય શાખા છે એનો એક ટેકો છે. એટલે આપણે શું કહીએ છીએ? એને સ્તંભ મૂળ તરીકે એની અંદર ઓળખવામાં આવે છે. તો વનસ્પતિની અંદર જે પ્રકારની રચના આપણને જે જોવા મળે છે એ પ્રકારની રચના પણ એમાં આપણને સ્તંભ મૂળ આધાર માટેનું રૂપાંતરણ જોવા મળે હોય. બરાબર, હવે બીજો પ્રકાર જે છે એમાંનો એ છે એની અંદરના અવલંબન મૂળ. તો અવલંબન મૂળ જે છે એ આપણને ઉદાહરણ તરીકે જોવું એમાં વાત કરીએ કે અવલંબન મૂળ આપણને શેમાં જોવા મળે છે? તો શેરડી તમે બધાએ જોઈ છે, મકાઈ પણ તમે બધાએ જોઈ છે. આની અંદર આપણને અવલંબન મૂળની રચના જોવા મળે. હવે કેવી રીતે? જો ધારો કે શેરડી કે મકાઈનો છોડ હોય તો આપણે બધા જાણીએ છીએ કે એની અંદર આપણને છીછરું મૂળ તંત્ર જોવા મળે, કેમ કે આ એક દળી વનસ્પતિ છે તો આમાં તંતુમય પ્રકારના મૂળ આપણને એમાં જોવા મળતા હોય છે. બરાબર, સોટીમય પ્રકારના મૂળ ન હોય, આનો મૂળ તંત્ર જે છે આપણને છીછરું મૂળ તંત્ર જોવા મળતું. તો હવે વનસ્પતિ તો ઊંચી હોય તો પવનને કારણે વનસ્પતિ જે છે એ મૂળ તંત્ર એનું નબળું હોય એટલે પડી જવાની છે. તો એના માટે એની જમીનની નજીકનો જે ગાંઠનો વિસ્તાર છે એ ગાંઠના વિસ્તારમાંથી કેટલાક અસ્થાનિક મૂળ જે જમીન તરફ આગળ વધે છે. બરાબર, જમીન તરફ આગળ વધે છે, જમીનમાં એ સ્થાપિત થાય છે અને વનસ્પતિને આધાર આપવાનું મુખ્ય કાર્ય કરતા હોય છે. તો તમે જોજો મકાઈ હોય, શેરડી હોય, એની જે ગાંઠ હોય જમીન નજીકનો ભાગ એમાંથી આપણને કેટલાક નાના મૂળ જેવી રચનાઓ ઉત્પન્ન થતી હોય છે. તો આ પ્રકારની રચનાને આપણે શું કહી શકાય છે? અવલંબન મૂળ. બરાબર, એટલે કે જે જમીનની નજીક ના ગાંઠ પ્રદેશમાંથી બરાબર માંથી જમીન તરફ અસ્થાનિક મૂળ વિકસે છે. અસ્થાનિક મૂળ વિકસે છે જેને આપણે અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો આધાર માટેનું જે યાંત્રિક આધાર માટેનું જે રૂપાંતરણ છે મૂળનું, એમાં ખાસ કરીને પહેલો પ્રકાર જે છે એમાંનો છે સ્તંભ અને બીજો પ્રકાર જે છે એમાંનો અવલંબન મૂળ. ખાસ વાત યાદ રાખજો, આના જે ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો હવે એમાંનું જે રૂપાંતરણ જે મૂળનું છે એમાંથી બીજો પ્રકાર જે છે એમાંનો એને કે છે શ્વસન મૂળ. બરાબર, શ્વસન મૂળ સામાન્ય રીતે મૂળનું કાર્ય જે છે એમાંનો આ વિશિષ્ટ રૂપાંતરણ જે છે શ્વસન મૂળ. શ્વસન મૂળ એટલે શું? આ મૂળ જે છે બરાબર એ કઈ પ્રકારની વનસ્પતિમાં અને ક્યાં જોવા મળતી વનસ્પતિમાં આપણને જોવા મતલબ એમાં ઉત્પન્ન થતા હોય છે તેના વિશે વાત કરીએ. આપણે દરિયા કિનારે જઈએ તો એક વનસ્પતિ તમે ત્યાં જોયો છે જેનું નામ છે તિવાર, અથવા તો આપણે એને મેંગ્રુવ્સ તરીકે ઓળખીએ છીએ. આ વનસ્પતિ કદાચ તમે નામ સાંભળ્યું છે મેંગ્રુવ્સ. બરાબર, આપણે કહીએ ચેરના જંગલો, તો એ ચેર એ મેંગ્રુવ્સ જે છે એ દરિયાકાંઠાના જે કાદવવાળો વિસ્તાર છે ને એ બધામાં આપણને ઉગી નીકળતી જોવા મળતી હોય છે. તો આ રીતે એમાં મેંગ્રુવ્સ જે છે બરાબર એમાં મેંગ્રુવ્સ જેવી વનસ્પતિ જે આપણને દરિયાઈ વિસ્તારમાં એનો જે કળણ પ્રદેશ, કળણ એટલે કાદવ, કળણ પ્રદેશમાં એમાં ઉગી નીકળતી જોવા મળે છે. બરાબર, ઉગી નીકળે છે જેમાં
શ્વસન માટે તેના મૂળ ઉર્ધ્વ દિશામાં એટલે ઉપરની બાજુ ઉર્ધ્વ દિશામાં લંબાય છે જે શ્વસન માટે હવાદાર શું ધરાવે છે? નાના છિદ્ર ધરાવે છે, બરાબર? હવાદાર નાના છિદ્ર પણ ધરાવે છે જેથી તેને શું કહી શકાય? આપણે શ્વસન મૂળ તરીકે ઓળખી શકાય, બરાબર? શ્વસન મૂળ કહે છે. એટલે આ વનસ્પતિના મૂળ ઓક્સિજનની જે જરૂરિયાત છે એને પૂરી પાડવા માટે થઈ અને મેંગ્રુવ્સ જે છે કળણવાળા વિસ્તાર, ધારો કે આ દરિયાઈનો જે કળણવાળો વિસ્તાર છે, પાણીની બધાનો વિસ્તાર છે, આ વનસ્પતિ છે, બરાબર? મેંગ્રુવ્સ જે વનસ્પતિ આપણને જે જોવા મળે છે આ એના મૂળ છે. એમાંના કેટલાક મૂળ જે જમીનની બહારની બાજુએ આપણને વિકસિત થતા હોય છે, બહારની બાજુએ ઉપસી આવે છે. એટલે આ રીતે એમાંથી બહારની બાજુએ મૂળ ઉગી આવતા હોય છે. આ જે મૂળ છે એને આપણે એની રચનાને આપણે હાઇલાઇટ કરીને દર્શાવીએ તો આ મૂળની અંદર ધારો કે આ એનું મૂળ છે, એમાં આપણને નાના નાના છિદ્ર જોવા મળે છે. આ નાના નાના છિદ્ર જેને લેન્ટિસેલ અથવા વાટ છિદ્ર, બરાબર? વાટ છિદ્ર અથવા એને હવા છિદ્ર તરીકે, હવાદાર છિદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? તો આવા નાના નાના જે છિદ્રની રચના જોવા મળતી હોય છે તો એવા પ્રકારની મૂળ, બરાબર? આની અંદર એને આપણે શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો શ્વસન મૂળ શા માટે ઉત્પન્ન થયા? તો કે મૂળ દ્વારા એની જે જરૂરિયાત છે ઓક્સિજનની પૂરી કરવા માટે થઈ અને દરિયાઈ કળણવાળા વિસ્તારમાં જે ઉગી નીકળતી જે વનસ્પતિ છે મેંગ્રુવ્સ, બરાબર? બીજા પણ જોઈને આપણે ઉદાહરણ જોઈએ તો મેંગ્રુવ્સ ની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે તિવાર છે, બરાબર? રાઇઝોફોરા છે, એનો આપણને સમાવેશ એની અંદર થતો જોવા મળતો છે. તો અહીંયા આપણે જે વાત કરી મુખ્યત્વે મૂળ દ્વારા થતા જે ત્રણ વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતરો છે: ખોરાક સંગ્રહ, બીજો એમાંનો જે છે યાંત્રિક આધાર અને ત્રીજો છે શ્વસન મૂળ, બરાબર? આ ઉદાહરણ સાથે આખી જે ચર્ચા આપણે કરી એને વ્યવસ્થિત તમે સમજી લેજો. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમાં વાત